નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બીકોમ સેમેસ્ટર 6ના બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ 2નું એક મહત્વનું ચેપ્ટર દ્વિપદી વિતરણ પર આ મારો પ્રથમ લેક્ચર છે. આ લેક્ચરમાં હું કેટલાક થિયરિકલ પ્રશ્નોના જવાબો સમજાવીશ અને કેટલાક પારિભાષિક શબ્દોથી તમને પરિચિત કરાવીશ. તો ચાલુ કરીએ લેક્ચર નંબર 1. સૌથી પહેલા સંભાવના એટલે શું થાય એનો એક સરળ શબ્દમાં અર્થ સમજીએ. સંભાવના એટલે શક્યતા. સંભાવના એટલે શું થાય? એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય તો તમે કહી શકો સંભાવના એટલે કે શક્યતા, અને થોડું વિગતવાર કહેવું હોય તો એવી રીતે કહી શકીએ કે અનેક શક્ય પરિણામો ધરાવતી કોઈ પણ ઘટના હોય કે એવી ઘટના કે જેમાં ઘણા બધા પરિણામો હોય અને એનું પરિણામ આવવું એ અનિશ્ચિત હોય. કોઈ પણ એવી ઘટના કે જેના ઘણા બધા પરિણામો હોય અને એનું કયું પરિણામ આવશે એ અનિશ્ચિત હોય, નક્કી ન હોય. તો એવું જે પરિણામ છે, નક્કી ન હોય, અનિશ્ચિત પરિણામ, એની શક્યતા કેટલી છે એની આંકડાકીય અથવા સંખ્યાત્મક રીતે રજૂઆત કરવી એને કહેવાય સંભાવના. દાખલા તરીકે એક સિક્કો ઉછાળવામાં આવે તો આ એક ઘટના છે. આ ઘટનાના બે પરિણામો છે. સિક્કો ઉછાળો તો ઉપરની તરફ છાપ આવે અથવા તો કાટ આવે, પણ કયું પરિણામ આવશે એ ખબર નથી, નક્કી નથી. છાપ પણ આવી શકે, કાટ પણ આવી શકે. એટલે ઘણા બધા પરિણામો છે. અહીંયા બે જ પરિણામો છે. કોઈ બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક પાસો ઉછાળવામાં આવે તો એમાં ઉપરની તરફ કયો અંક આવે? 1 આવી શકે, અથવા 2 આવી શકે, અથવા 3, અથવા 4, અથવા 5, અથવા 6. અહીંયા 6 પરિણામો છે, પણ ઉપરની તરફ કયો અંક આવશે એ નક્કી નથી. તો આ જે અનિશ્ચિત પરિણામ છે એ પરિણામ મળવાની શક્યતા કેટલી છે એની આંકડાકીય અથવા સંખ્યાત્મક રીતે રજૂઆત કરવી એને કહેવાય સંભાવના. આ સંભાવનાની ગણિતીય વ્યાખ્યા અને બીજી જે વ્યાખ્યાઓ છે એ બુકમાં લખેલ છે. સંભાવનાનું ચેપ્ટરનો અભ્યાસ કરીશું, એના વિડીયો બનાવીશ ત્યારે સમજીશું. પેપરમાં સંભાવનાની ગણિતીય વ્યાખ્યા લખો એવું પૂછે તો આ વ્યાખ્યા લખી શકાય નહીં. આ સરળ ભાષામાં સંભાવના કોને કહેવાય એની સમજૂતી આપવા માટે જ બનાવેલી છે. તો એવું કોઈ પણ ઘટના કે જેના ઘણા બધા પરિણામો હોય પણ કયું પરિણામ આવશે એ નક્કી ન હોય, તો એવું કોઈ પણ પરિણામની શક્યતાને આંકડાકીય રીતે દર્શાવવી, સંખ્યાત્મક રીતે દર્શાવવી એને સંભાવના કહેવાય. દાખલા તરીકે છાપ મળે એની શક્યતા 0.5 છે, અથવા 1/2 છે, અથવા તો 50% છે. તો આ આપણે આંકડાકીય રીતે શક્યતા દર્શાવી કે એક સિક્કો ઉછાળો તો છાપ આવે એની શક્યતા 0.5 છે, અથવા તો 1/2 છે. તો આપણે શું કર્યું? આ જે પરિણામ નક્કી નથી, કયું આવશે નક્કી જ નથી, તો એ જે પરિણામ મળવાની શક્યતા છે કેટલી છે એને આપણે આંકડાકીય રીતે કે સંખ્યાત્મક રીતે રજૂ કરીએ એને કહેવાય સંભાવના. બીજો શબ્દ છે યદૃચ્છ પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ. યદૃચ્છ પ્રયોગ એટલે શું થાય? એવો કોઈ પણ પ્રયોગ કે જેમાં અનેક શક્ય પરિણામો, એટલે કે એ પ્રયોગ કરવાથી ઘણા બધા પરિણામો મળી શકે એમ હોય, પણ એ પૈકી ગમે તે એક પરિણામ ઉદ્ભવી શકે. એ પ્રયોગ પૂરો થાય એટલે કોઈ પણ એક જ પરિણામ આવે. એના ઘણા બધા પરિણામો છે પણ એમાંથી એ પ્રયોગ પૂરો થાય એટલે એક જ પરિણામ આવતું હોય તો એવા પ્રયોગને યદૃચ્છ પ્રયોગ કહેવાય. હમણાં ઉદાહરણ લીધું એ રીતે એક સિક્કો ઉછાળો તો એમાં બે પરિણામો છે, જુદા જુદા બે શક્ય પરિણામ છે. ક્યાં? છાપ અને કાટ. તો એમાંથી એ પ્રયોગ પૂરો થાય, સિક્કો ઉછાળો એટલે નીચે પડે એટલે કોઈ એક પરિણામ આવશે, કાં તો છાપ આવશે અથવા તો કાટ આવશે. એવી રીતે પાસો ફેંકીએ તો પાસો ઉછાળીએ, પાસો ફેંકીએ તો એમાં જુદા જુદા 6 પરિણામો છે. એ 6 પરિણામમાંથી ઉપરની તરફ કયો અંક આવશે એ નક્કી નથી. એમાંથી ગમે તે એક આવશે. 1 પણ આવી શકે, 2 આવી શકે, 3 અથવા 4 અથવા 5 અથવા 6, કોઈ પણ એક પરિણામ મળશે. તો
એવો કોઈ પણ પ્રયોગ કે જેના અનેક શક્ય પરિણામો હોય અને એ પ્રયોગ પૂરો થાય એટલે એ શક્ય પરિણામો પૈકી કોઈ પણ એક પરિણામ મળી શકે, ઉદ્ભવી શકે, એવા પ્રયોગને યદૃચ્છ પ્રયોગ કહેવાય. પછીની વ્યાખ્યા છે યદૃચ્છ ચલ, રેન્ડમ વેરિયેબલ. જે ચલની કિંમત યદૃચ્છ પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય, એટલે ઉપર જે આપણે યદૃચ્છ પ્રયોગ જોયો એના જે પરિણામો હોય એ પરિણામ ઉપરથી જે ચલની કિંમત મળતી હોય અને તેને સંખ્યામાં પણ દર્શાવી શકાતી હોય તેને યદૃચ્છ ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે બે સિક્કા ઉછાળીએ, એક ઉદાહરણ તરીકે જોઈએ. બે સિક્કા ઉછાળીએ એક સાથે તો શું બને? બંને સિક્કામાં છાપ આવી શકે, એટલે બંને સિક્કામાં છાપ આવે. અથવા એવું બની શકે કે બંને સિક્કામાં કાટ આવે, અથવા એવું બને કે એકમાં છાપ આવે એકમાં કાટ આવે, આવું બની શકે. અથવા પહેલામાં કાટ આવે અને બીજામાં છાપ આવે, આવું પણ બની શકે. તો અહીંયા પરિણામો કેટલા છે પ્રયોગના? ટોટલ 4 પરિણામો છે. એમાંથી કોઈ પણ એક પરિણામ મળશે, એ પરિણામને આપણે સંખ્યામાં દર્શાવી શકાતા હોય. દાખલા તરીકે બે સિક્કા ઉછાળતા મળતી છાપની સંખ્યા, છાપની સંખ્યા કેટલી હોય? 0 હોઈ શકે, બેમાંથી એકે છાપ ન મળે. છાપની સંખ્યા 1 હોઈ શકે, એક છાપ એક કાટ હોય, અથવા છાપની સંખ્યા 2 હોઈ શકે. તો એને સંખ્યામાં દર્શાવી શકાતી હોય એને યદૃચ્છ ચલ કહેવામાં આવે. ટૂંકમાં જે ચલની કિંમત છે યદૃચ્છ પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય, જે તમે પ્રયોગ કરો છો રેન્ડમ, એ પ્રયોગ ઉપરથી જે પરિણામ મળતું હોય અને એ પરિણામને સંખ્યામાં દર્શાવી શકાતું હોય તેને યદૃચ્છ ચલ કહેવાય. અસતત યદૃચ્છ ચલ, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. જો યદૃચ્છ ચલ પરિમિત કિંમતો અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકતો હોય, આપણે હમણાં યદૃચ્છ ચલ કોને કહેવાય એના વિશે જોયું, તો એવો કોઈ પણ યદૃચ્છ ચલ કે જે પરિમિત કિંમતો એટલે અમુક લિમિટેડ ગણી શકાય એવી અનંત કિંમતો ધારણ કરી શકતો હોય તો તેને અસતત યદૃચ્છ ચલ કહેવામાં આવે છે. ઉદાહરણ આપેલું જ છે, બે સિક્કા એક સાથે ઉછાળો તો સિક્કા ઉપર મળતી છાપની સંખ્યા. 3 સિક્કા એક સાથે ઉછાળો તો સિક્કા ઉપર મળતી કાટની સંખ્યા, સિક્કા ઉપર મળતી છાપની સંખ્યા. 4 સિક્કા એક સાથે ઉછાળો, 2 પાસા એક સાથે ઉછાળો. આવી રીતે જે એનું પરિણામ મળશે એ કેવું છે? એની કિંમતો ગણ્ય છે, ગણી શકાય એવી છે, પણ અનંત, એટલે ખબર નહીં કેટલા સુધી પહોંચે, ગણી શકાય પણ અનંત છે. અથવા તો પરિમિત છે, શાંત છે, લિમિટેડ છે. 0 થી આમ તમે ગણી શકો તો 0 થી લઈ અને અનંતની વચ્ચે, જેને આપણે ગણી શકીએ છીએ, એની એક લિમિટ નક્કી છે. તો એને શું કહેવાય? અસતત યદૃચ્છ ચલ કહેવાય. નેક્સ્ટ, સંભાવના વિતરણ, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. અસતત યદૃચ્છ ચલ x ની જુદી જુદી કિંમતો, એટલે કે x ની જુદી જુદી કિંમતો, x કોણ? એ છે એક અસતત યદૃચ્છ ચલ. એની જુદી જુદી કિંમતો 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 કે જે જુદી જુદી કિંમતો હોય, અને તેની સાથે, એટલે કોની સાથે? x ની જુદી જુદી કિંમતની સાથે એની સંકળાયેલી સંભાવના છે, એની રજૂઆતને સંભાવના વિતરણ કહેવાય. દાખલા તરીકે આપણે એવું લખી શકીએ કે x ની એક કિંમત છે x1, તો તેની સાથે સંકળાયેલી તેની સંભાવના હોય p ઓફ x1. x ની પહેલી કિંમત, એની સંભાવના p ઓફ x1. પછી એક બીજી કિંમત છે x ની x2, તો તેની સંભાવના છે p ઓફ x2. પછી એક x ની ત્રીજી કિંમત છે x3, તો તેની સાથેની સંકળાયેલી સંભાવના છે p ઓફ x3. આવી રીતે x ની જુદી જુદી કિંમતો હોય અને તેની સાથે તેની સંભાવના સંકળાયેલી હોય, એની રજૂઆત કરીએ એને શું કહેવાય? સંભાવના વિતરણ કહેવાય. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે x ની બધી જ કિંમતો આવી જાય તો એની સંભાવનાનો કુલ સરવાળો, એની જે સંભાવના હોય એનો કુલ સરવાળો સિગ્મા p ઓફ xi, એટલે કે x ની જુદી જુદી કિંમતોની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થશે, 1 થી વધે નહીં, કારણ કે કુલ સંભાવના બરાબર થશે 1. એટલે કે
એક્સની જુદી જુદી કિંમતો, તમામ કિંમતો એક્સની ધારણ કરી લે અને એની સામે એની સંભાવનાને આપણે લખીએ તો એ સંભાવનાનો કુલ સરવાળો છે એ 1 થશે અને દરેક સંભાવનાની કિંમત છે 0 કરતાં વધારે હશે તો આને સંભાવના વિતરણ કહેવાય. મિત્રો આ બધી વ્યાખ્યાઓ આપણે શા માટે જોઈ? કારણ કે આપણે અભ્યાસ કરવાનો છે દ્વિપદી વિતરણનો અને દ્વિપદી વિતરણ એ શું છે? એ એક પ્રકારનું સંભાવના વિતરણ છે. દ્વિપદી વિતરણ એ શું છે? એક પ્રકારનું સંભાવના વિતરણ છે. તો સંભાવના વિતરણની વ્યાખ્યામાં આ પોઈન્ટ આવ્યો હતો અસતત યદૃચ્છ ચલ. તો એના માટે આપણે શું જોયું? અસતત યદૃચ્છ ચલની વ્યાખ્યા જોઈ. એમાં અસતત પછીની વાત પહેલા આપણે યદૃચ્છ ચલ કોને કહેવાય એ જોયું. એના માટે યદૃચ્છ પ્રયોગ જોયો, એના માટે સંભાવના જોયું. તો આ બધી જ વસ્તુઓ તમને થોડી મૌખિક રીતે આવડતી હોય તો તમે વધારે સારી રીતે આગળના દાખલાઓ કે જે કંઈ અભ્યાસ કરવાનો થશે એ વધારે સારી રીતે સમજી શકશો. પેપરમાં ભલે આ આટલું બધું એક એક માર્કનું કાંઈ પૂછાવાનું નથી, પણ તેમ છતાંય આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ એના વિશે થોડું બેઝિક નોલેજ હોય તો એ ચેપ્ટર ભણવાની, એ ચેપ્ટરનો અભ્યાસ કરવાની આપણને વધારે મજા આવે. તો હવે થોડા આગળ વધીએ. દ્વિપદી વિતરણ, બાયનોમિનલ ડિસ્ટ્રીબ્યુશન. તો દ્વિપદી વિતરણ એટલે શું થાય, કોને કહેવાય દ્વિપદી વિતરણ, એના વિશે આપણે સમજીએ. કોઈ પણ પ્રયોગમાં એટલે કે યદૃચ્છ પ્રયોગમાં ફક્ત 2 જ પરિણામો શક્ય હોય એવો કોઈ પણ પ્રયોગ કે જેમાં ફક્ત 2 જ પરિણામો શક્ય હોય. કયા 2 પરિણામો છે? એક છે સફળતા, બીજું છે નિષ્ફળતા. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. તમે પરીક્ષા આપો તો એક પ્રકારનો પ્રયોગ જ છે. આમ કહી શકે પરીક્ષા એટલે આપણા માટે પ્રયોગ છે. કાં તમે પાસ થશો કાં તમે ફેલ થશો. તમે સિક્કો ઉછાળો તો છાપ આવે એને તમે સફળતા કહેતા હો, તો કાટ આવે એને નિષ્ફળતા કહીએ. પાસો ઉછાળીએ, પાસો ફેંકીએ તો એમાં એકી સંખ્યા આવે એને સફળતા કહીએ, તો બેકી સંખ્યાને નિષ્ફળતા કહીએ. તો આવી રીતે કોઈ પણ એવો પ્રયોગ કે જેમાં 2 પરિણામો શક્ય હોય, ફક્ત 2 જ પરિણામો, એક સફળતા અને બીજું નિષ્ફળતા. સાથે સાથે જો આવા પ્રયોગનું સ્વતંત્ર રીતે પુનરાવર્તન કરવામાં આવતું હોય અથવા પુનરાવર્તન થઈ શકતું હોય, એટલે આપણે એક વખત સિક્કો ઉછાળીએ તો એવી જ પરિસ્થિતિમાં બીજી વખત પણ એ સિક્કો ઉછાળી શકીએ, એવી જ પરિસ્થિતિમાં ત્રીજી વખત પણ સિક્કો ઉછાળી શકીએ. એટલે સ્વતંત્ર રીતે એનું પુનરાવર્તન થઈ શકતું હોય, કરવામાં આવતું હોય અને દરેક પ્રયત્ન વખતે, એટલે દરેક પ્રયત્ન તમે જેટલી વખત સિક્કો ઉછાળો એ દરેક વખતે સફળતાની સંભાવના કેવી રહેતી હોય? અચલ રહેતી હોય, એટલે બદલાતી રહેતી ન હોય. એટલે કે ટૂંકમાં સેમ કન્ડિશનમાં જ તમારે સિક્કો ઉછાળો, એક વખત પવન વધારે હોય, એક વખત પવન ઓછો હોય એવી કન્ડિશન નહીં. એટલે કે સરખી જ પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે કોઈ એમાં રાગદ્વેષ અથવા તો પાર્શિયાલિટી કર્યા વિના પુનરાવર્તન થતું હોય અને એ દરેક પ્રયત્ન, જેટલી વખત તમે પ્રયત્ન કરો, જેટલી વખત એ પ્રયોગનું રિપીટેશન કરો, એ દરેક વખતે એની સફળતાની સંભાવના છે એ અચલ રહેતી હોય, એટલે કે એની સંભાવના છે એ સરખી રહેતી હોય. તો એવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે. આવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે. મિત્રો અહીંયા કેટલી વસ્તુઓ અગત્યની છે. કોઈ પણ પ્રયોગના 2 પરિણામો શક્ય હોય, એટલે યાદ રાખવાનું 2 જ પરિણામો શક્ય હોય, સફળતા નિષ્ફળતા. બીજું કે આ પ્રયોગનું સ્વતંત્ર રીતે પુનરાવર્તન થતું હોય અને ત્રીજું દરેક પ્રયત્ન વખતે સફળતાની સંભાવના કેવી હોય? અચલ રહેતી હોય. તો તેવા પ્રયત્નને અથવા એવા પ્રયોગને શું કહેવાય? બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે. હવે થોડું દ્વિપદી વિતરણ તરફ જઈએ. ધારો કે કોઈ બર્નોલી પ્રયત્નમાં મળતા 2 પરિણામો, એક હોય ઉપર આપણે આપેલું જ છે, બર્નોલી પ્રયત્નમાં કેવા 2 જ પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા. એટલે સફળતા છે એને આપણે કાઉન્સમાં S લખીએ સક્સેસનો, અને નિષ્ફળતા છે ને આપણે F લખીએ છીએ. તો કોઈ બર્નોલી પ્રયત્નમાં 2 પરિણામો મળે, એક સફળતા એક નિષ્ફળતા, એની આપણે સિરીઝ બનાવીએ. એમાંથી મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ. એમાંથી જે સફળતાની સંખ્યા છે ને x વડે. દાખલા તરીકે સિક્કો એક વખત ઉછાળીએ, બીજી વખત ઉછાળીએ, ત્રીજી વખત, ચોથી વખત, 50 વખત ઉછાળીએ. તો આ જે આપણે પ્રયત્નો કરીએ છીએ, બર્નોલી પ્રયત્નો છે, એમાંથી એની એક સિરીઝ બનાવીએ, શ્રેણી બનાવીએ અને એમાં જે સફળતાની સંખ્યા, સપોઝ આપણે છાપ મળે એને સફળતા કહીએ તો એને x વડે દર્શાવી દઈએ કે જે વખતે છાપ મળે એ વખતે સફળતા થાય, એને x વડે દર્શાવીએ
તો આ x ને શું કહેવાય? દ્વિપદી યદ્રચ્છ ચલ કહેવાય છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે એક સાથે 5 સિક્કા ઉછાળવામાં આવે. એક સાથે કેટલા? 5 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા ઉપર છાપ મળે તો એને સફળતા કહેવાય, કાટ મળે તો એને નિષ્ફળતા કહેવાય. તો હવે 5 સિક્કા ઉછાળીએ તો એમાંથી અમુકમાં છાપ મળે, અમુકમાં કાટ મળે. એટલે એવું બની શકે કે છાપની સંખ્યા 5માંથી એકેય સિક્કામાં છાપ આવે જ નહીં. તો છાપની સંખ્યા કેટલી થઈ જાય? અહીંયા છાપની સંખ્યા 0 થઈ જાય. એવું બની શકે 5 સિક્કામાંથી 1 સિક્કામાં છાપ આવે. એવું બની શકે 5માંથી 2 સિક્કામાં છાપ આવે. એવું બની શકે 5માંથી 3માં, 4માં કે 5માં પણ છાપ આવી જાય. તો આ જે આપણે શ્રેણી બનાવી એને કહેશું x. એને શું કહેશું આપણે? x. એટલે કે સફળતાની જે સંખ્યા છે 0 હોય, 1 હોય, આ તો એક ઉદાહરણ લીધું છે, એને કહીએ x. અને આ x ને શું કહેવાય? દ્વિપદી યદ્રચ્છ ચલ કહેવાય. આ x છે એ શાંત ગણ એટલે 0 થી લઈ અને n ની વચ્ચે ની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એટલે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3, 4 એમ કરતા કરતા અનંત સુધી n સુધીનો કોઈ પણ અંક હોઈ શકે. એટલે કે x ની કિંમત છે એ 0 થી n સુધીની કોઈ પણ હોઈ શકે છે. સાથે થોડા આગળ વધીએ. સફળતાની સંભાવનાને p વડે દર્શાવીએ અને નિષ્ફળતાની સંભાવના છે એને આપણે જો q વડે દર્શાવીએ તો p વત્તા q એટલે કે સફળતાની સંભાવના વત્તા નિષ્ફળતાની સંભાવના બરાબર 1 થાય. કારણ કે અહીંયા બે જ પરિણામો છે, કાં તો સફળ થશો ને કાં તો નિષ્ફળ થશો. એટલે કુલ સંભાવના હંમેશા 1 હોય. તો સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના બંનેની સંભાવના ભેગી કરો એટલે ઓલવેઝ 1 જ થાય. તો હવે આ જે દ્વિપદી વિતરણ છે એને આપણે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ. કઈ રીતે? એની ફોર્મ્યુલા લખવાની છે દ્વિપદી વિતરણની. p of x બરાબર n c x p raised to x q raised to n minus x. આ દ્વિપદી વિતરણનું સૂત્ર પણ કહી શકો, દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય પણ કહી શકો, દ્વિપદી વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય પણ કહી શકો, દ્વિપદી વિતરણની સંભાવનાની વ્યાખ્યા પણ કહી શકો. દ્વિપદી વિતરણની ટૂંકમાં આ થશે આખી વ્યાખ્યા. p of x બરાબર n c x p raised to x q raised to n minus x. હવે આમાં આ દરેક બાબતો છે એ જ્યારે દાખલો ગણશું ત્યારે સમજીશું આનું સાદુરૂપ કઈ રીતે આપવામાં આવશે. આખા ચેપ્ટરમાં આ એક સૂત્ર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્રના આધારે જ દરેક દાખલાઓના જવાબ ગણવાના થશે. તો દ્વિપદી વિતરણની જો વ્યાખ્યા પૂછે, 1-2 માર્કમાં તો પ્રશ્ન આવતા નથી, તો વ્યાખ્યા પૂછે અને સાથે સાથે આગળ પણ હમણાં એના વિશે આપણે થોડું સમજવાના છે, ગુણધર્મોનો ઉપયોગો, એવું 7 માર્કમાં પૂછાય અથવા તો થોડું વધારે 8, 9, 10 માર્કમાં પૂછાય તો એની વ્યાખ્યા તમે લખી શકો. અને સપોઝ બીજી કોઈ MKBUમાં 1 માર્કનું નથી આવતું, બીજી કોઈ યુનિવર્સિટીમાં 1 માર્કનું પૂછાય તો તમે આ બીજો પેરેગ્રાફ છે એ લખી અને ફોર્મ્યુલા લખી શકો. અને સમય હોય તો બંને પેરેગ્રાફ પણ લખી શકાય. તો આ થશે દ્વિપદી વિતરણ. ફરી એક વખત ઝડપથી જોઈ લઈએ કે ખાસ તો બીજો પેરેગ્રાફ, કોઈ બર્નોલી પ્રયત્ન છે એમાં 2 પરિણામ મળે તો ઉપર જ જોઈ લીધું, સફળતા અને નિષ્ફળતા. એની એક સિરીઝ બનાવીએ સફળતા નિષ્ફળતાની, અને એમાં જે સફળતાની સંખ્યા હોય એને આપણે x વડે દર્શાવીએ. તો એ x ને શું કહેવાય? દ્વિપદી યદ્રચ્છ ચલ કહેવાય. અને x છે એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે, પણ કઈ? 0 થી લઈ અને n ની વચ્ચેની કોઈ પણ. એટલે કે એ શાંત ગણ કહેવાય. 0 થી શરૂ કરીને n સુધીની કિંમત એને શાંત ગણ કહેવાય. સફળતાની સંભાવનાને p વડે દર્શાવીએ, નિષ્ફળતાની સંભાવના છે તેને q વડે દર્શાવીએ. તો સફળતાની સંભાવના વત્તા નિષ્ફળતાની સંભાવના, આ સૂત્ર પણ ઘણી વખત કામ લાગશે. p + q બરાબર 1. ઘણી વખત એટલે દરેક દાખલામાં કામ લાગશે. p + q બરાબર 1. તો દ્વિપદી વિતરણને આપણે નીચે મુજબ રજૂ કરી શકીએ. p of x બરાબર n c x into p raised to x into q raised to n minus x. તો આ વાત કરી આપણે દ્વિપદી વિતરણની. આગળ વધીએ. હવે જોઈએ દ્વિપદી વિતરણના ગુણધર્મો. MKBUમાં યુનિટ નંબર 2 માં 3 ચેપ્ટર છે. બીકોમ સેમેસ્ટર 6 ના બિઝનેસ સ્ટેટિસ્ટિક્સમાં
યુનિટ નંબર 2 ના 3 ચેપ્ટર છે. એક છે દ્વિપદી વિતરણ, બીજું પોઈઝન વિતરણ અને ત્રીજું છે પ્રામાણ્ય વિતરણ. આ ત્રણેય વિતરણમાંથી એટલે કે ત્રણેય ચેપ્ટરમાંથી દાખલાઓ એઝ વેલ એઝ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દાખલાઓ તો પૂછાય જ છે, સાથે સાથે થિયરી પણ પૂછાય છે. અને દ્વિપદી વિતરણમાં આ ફક્ત 2 થી 3 જ પ્રશ્નો થિયરીના છે. એક હમણાં જોયું દ્વિપદી વિતરણનો અર્થ, બીજું દ્વિપદી વિતરણના ગુણધર્મો અને નેક્સ્ટ હમણાં જોવાનું છે દ્વિપદી વિતરણના ઉપયોગો. આ બધાય કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન દ્વિપદી વિતરણના ગુણધર્મો. તો આ ગુણધર્મો છે એ તમારે જો પરીક્ષામાં પૂછાય તો આમાં જેટલા ગુણધર્મો અત્યારે રજૂ કરવામાં આવશે એ બધા જ લખી દેવાના. એકદમ સિમ્પલ છે, યાદ રાખી લેવાના. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ અને 5 વખત 10 વખત લખી શકો. સાદી ભાષામાં ગોખી નાખવાના. પેપરમાં શબ્દશઃ બધા જ ગુણધર્મો લખી દેવાના. અડધો માર્ક પણ કપાવવો જોઈએ નહીં. તો હવે ગુણધર્મોમાં આગળ વધીએ. પહેલો ગુણધર્મ છે આ એક અસતત ચલ માટેનું વિતરણ છે. આ વિતરણ કેવું છે? દ્વિપદી વિતરણ એ અસતત ચલ માટેનું વિતરણ છે. આ છે એમનો પહેલો ગુણધર્મ, અસતત ચલ માટેનું વિતરણ છે. આમાં બહુ ડિટેલમાં આપણે નહીં ઉતરીએ કારણ કે બહુ સમજવામાં ખોટો ટાઈમ વેસ્ટ થાય. એના કરતાં બેટર છે કે યાદ રાખી લેવાનું. અને બીજું કે આ તમે 12થમાં પણ અભ્યાસ કરી ગયેલા છો તો એમાં જ જે અર્થ હતો એ જ, એમાં જે ગુણધર્મો હતા એમાં જેવા દાખલાઓ હતા બેઝિક, એવા દાખલા પ્લસ એનાથી થોડા એડવાન્સ લેવલના દાખલાઓ આમાં ગણવાના રહેશે. સેકન્ડ છે એન અને પી એ દ્વિપદી વિતરણના પ્રાચલો છે. આ એન અને પી એ બંનેને દ્વિપદી વિતરણના પ્રાચલો કહેવામાં આવે છે. નેક્સ્ટ, દ્વિપદી વિતરણનો મધ્યક છે એ એનપી થાય. એટલે કે એન ગુણ્યા પી બરાબર દ્વિપદી વિતરણનો મધ્યક, જે સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. નેક્સ્ટ છે દ્વિપદી વિતરણનું વિચરણ એનપીક્યુ છે અને તેનું પ્રમાણિત વિચલન, જે વિચરણ હોય એનું વર્ગમૂળ કરો એટલે પ્રમાણિત વિચલન મળી જશે. જે વિચરણ હોય જે કંઈ એનું વર્ગમૂળ કરશો સ્ક્વેર રૂટમાં એટલે શું થઈ જશે? એનું પ્રમાણિત વિચલન મળી જશે. આ 3 ગુણધર્મો દાખલા માટે પણ ખૂબ જ અગત્યના છે. કેટલીક વખત પ્રશ્નમાં એવું પૂછી શકે દાખલામાં કે દ્વિપદી વિતરણના પ્રાચલોની કિંમત શોધો. તો આપણને ખ્યાલ હોવું જોઈએ પ્રાચલો કોને કહેવાય? તો કે એન અને પી ને. એટલે એન પી બંનેની કિંમત શોધવી પડે. કેટલીક વખત એવું પૂછવામાં આવે દ્વિપદી વિતરણનો મધ્યક શોધો. તો મધ્યક કોને કહેવાય? એન પી. એટલે આપણી પાસે કિંમત આપેલી જ હોય રકમમાં, એન આપેલું હોય અથવા પી આપેલું હોય અથવા આપણે શોધી લીધું હોય, પણ મધ્યકનું સૂત્ર ખબર ન હોય કે એન પી થાય તો જવાબ ન આપી શકીએ. ક્યારેક એવું પણ પૂછાય કે વિચરણ શોધો, પ્રમાણિત વિચલન શોધો. એટલે જો તમને આ સૂત્ર આવડતા હશે, ગુણધર્મ આવડતા હશે તો તમે આના પ્રકારના દાખલાનો જવાબ પણ લખી શકશો. નેક્સ્ટ પોઈન્ટ છે જો પી અને ક્યુની કિંમત સમાન હોય, એટલે કે પી અને ક્યુ બંનેની કિંમત 1/2 હોય તો દ્વિપદી વિતરણ સંમિત થાય છે. બરાબર, આના વિશે આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરવાનું નથી. તમે 12થમાં અભ્યાસ કરી ગયેલા જ છો. ટૂંકમાં દ્વિપદી વિતરણ સંમિત ક્યારે થાય આવું 1 માર્કમાં પૂછાય. એમ કે બીયુમાં તો 1 માર્કના આ વખતે પ્રશ્ન પૂછવાની શક્યતા નથી. બાકી આવું પ્રશ્ન બીજી કોઈ યુનિવર્સિટીમાં 1 માર્કના એમસીક્યુ પૂછી શકે કે દ્વિપદી વિતરણ છે એ સંમિત ક્યારે થાય. તો લખવું પડે કે પી અને ક્યુની કિંમત સમાન હોય ત્યારે, અથવા તો પી અને ક્યુ બંનેની કિંમત 1/2 હોય ત્યારે, અથવા 0.5 હોય ત્યારે. નેક્સ્ટ, આ વિતરણમાં જો પી લેસ ધેન 1/2 એટલે કે પીની કિંમત 1/2 કરતા નાની હોય તો વિષમતા ધન થાય, અને જો પીની કિંમત 1/2 કરતા મોટી હોય તો એની વિષમતા ઋણ થાય. આ તમારે ટૂંકમાં તમે યાદ રાખી શકો કે પીની કિંમત 1/2 કરતા નાની તો વિષમતા ધન, પીની કિંમત 1/2 કરતા મોટી તો વિષમતા ઋણ થશે. નેક્સ્ટ, દ્વિપદી વિતરણમાં વિચરણની કિંમત એના મધ્યક કરતા હંમેશા નાની જ હોય, ઓછી જ હોય. વિચરણની કિંમત મધ્યક કરતા હંમેશા કેવી હોય? નાની જ હોય. એટલે તમે આવું કહી શકો વિચરણ એટલે એન પી ક્યુ અને મધ્યક એટલે એન પી. એટલે આવું તમે કહી શકો એનપી ક્યુ લેસ ધેન એનપી. અથવા ઊંધા શબ્દોમાં તમે કહી શકો કે મધ્યકની કિંમત હંમેશા મોટી હોય,
મધ્યક છે એ હંમેશા કોના કરતાં મોટો હોય? એના વિચરણ કરતાં મોટો હોય. તો આ રીતે પણ તમે વાક્ય લખી શકો કે દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત એના વિચરણ કરતાં હંમેશા મોટી હોય. એટલે વિચરણની કિંમત નાની હોય, મધ્યકની કિંમત મોટી હોય. નેક્સ્ટ, દ્વિપદી વિતરણના જ્યારે કુલ પ્રયત્નોની સંખ્યા n ખૂબ જ વધારે હોય અને પીની કિંમત ખૂબ નાની હોય તો દ્વિપદી વિતરણ છે એ પોઈઝન વિતરણને અનુસરે છે. એટલે જ્યારે આ પોઈઝન વિતરણ અને પ્રમાણીય વિતરણ ભણવાનું આવશે એની વ્યાખ્યામાં પણ આ શબ્દો આવશે. દ્વિપદી વિતરણમાં જ્યારે n ખૂબ જ વધારે હોય અને પીની કિંમત ખૂબ નાની હોય ત્યારે દ્વિપદી વિતરણ છે પોઈઝન વિતરણને અનુસરે છે. અને છેલ્લો ગુણધર્મ, જ્યારે nની કિંમત દ્વિપદી વિતરણમાં જ્યારે nની કિંમત ખૂબ જ વધારે હોય અને પીની કિંમત કેવી છે? ખૂબ નાની ન હોય. પીની કિંમત ખૂબ નાની ન હોય ત્યારે દ્વિપદી વિતરણ છે એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો આવા 9 ગુણધર્મો છે. આમાં દરેક શબ્દ સમજવા જઈએ તો ઘણો બધો સમય જતો રહે અને એનો કોઈ મિનિંગ નથી. બીજું તમે આ વસ્તુ ડિટેલમાં 12th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરીને આવેલા જ છો, રાઈટ? તો હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે, દ્વિપદી વિતરણના ઉપયોગો એ જોઈએ. એના પહેલા તમે છેલ્લા 5 વર્ષના પેપર તપાસ કરજો. એમાંથી આ દ્વિપદી વિતરણના ગુણધર્મો છે એ 5માંથી 3 કે 4 પેપરમાં હશે. એવી રીતે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પણ 3-4 પેપરમાં હશે. એવી રીતે પોઈઝન વિતરણના ગુણધર્મો પણ 3-4 પેપરમાં હશે. એટલે 3માંથી આ 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટરના ગુણધર્મો 110% પૂછાશે. આ 3 ચેપ્ટર છે યુનિટ નંબર 2માં, એમાંથી 2 ચેપ્ટરના ગુણધર્મો દ્વિપદી, પોઈઝન, પ્રામાણ્ય, આ 3માંથી કોઈ પણ 2ના ગુણધર્મો પેપરમાં પૂછાશે. એટલે ખાસ આ ગુણધર્મો યાદ રાખી લેવા જેથી કરીને એક પણ માર્ક કપાય નહીં. એક નાનકડો ક્વેશ્ચન છે, દ્વિપદી વિતરણના ઉપયોગો. ફક્ત 3 ઉપયોગો છે. 1, n બર્નોલી પ્રયત્નમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં સફળતા મળે તેની સંભાવના શોધવા. એટલે શું કહે છે? દાખલા તરીકે 100 બર્નોલી પ્રયત્ન કર્યા હોય એટલે n બરાબર 100 થાય. 100 વખત તમે એ પ્રયત્ન કર્યા, એમાંથી કેટલી વખત સફળતા મળશે એની સંભાવના શોધવી હોય ત્યારે દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય. દાખલા તરીકે ઉદાહરણ પણ આપેલ છે કે કોઈ પ્રયત્નમાં સફળતા નિષ્ફળતા હોય, ખામીયુક્ત ખામી રહિત. દાખલા તરીકે એક કંપનીમાં વિદ્યુત ગોળાઓનું ઉત્પાદન થાય, એમાં 1000 ગોળાનું ઉત્પાદન થાય, એમાંથી 2 ગોળા ખામીવાળા હોય, ખામીયુક્ત હોય, એની સંભાવના કેટલી એવું શોધવું હોય ત્યારે આ દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય. એક સિક્કો 20 વખત ઉછાળવામાં આવે તો એમાંથી કેટલી વખત છાપ મળશે, અથવા તો 2 વખત છાપ મળે, 5 વખત છાપ મળે, એની સંભાવના કેટલી એ શોધવા માટે આનો ઉપયોગ થાય. 5 સિક્કા એક સાથે 100 વખત ઉછાળવામાં આવે, 5 સિક્કા એક સાથે 100 વખત ઉછાળવામાં આવે તો 3 વખત છાપ મળે એની સંભાવના કેટલી, અથવા છાપની સંખ્યા 3 હોય, 2 હોય, 4 હોય, એની સંભાવના કેટલી. તો આવા સંજોગોમાં દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય. એટલે ટૂંકમાં કુલ પ્રયત્નો હોય એમાંથી કેટલી વખત અમુક ચોક્કસ સંખ્યામાં જે સફળતા મળતી હોય, 100માંથી 10 વખત સફળતા મળે એની સંભાવના કેટલી, 100માંથી 5 વખત સફળતા મળે એની સંભાવના કેટલી, 100માંથી 2 વખત સફળતા મળે એની સંભાવના કેટલી, અથવા તો કુલ પ્રયત્નો 1000 હોય તો 1000 પ્રયત્નમાંથી 50 વખત સફળતા મળે એની સંભાવના કેટલી, 1000 પ્રયત્નોમાંથી 2 વખત, 5 વખત, 10 વખત સફળતા મળે તેની સંભાવના કેટલી, આ શોધવા માટે દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય છે. અને બીજા 2 થિયરિકલ પોઈન્ટ છે. P એટલે કે સફળતાની સંભાવના, NP એટલે કે મધ્યક, એનો આલેખ દોરવાનો હોય. એ આલેખ માટેની નિયંત્રણ સીમાઓ આ દ્વિપદી વિતરણના ઉપયોગથી નક્કી થઈ શકે છે. અને ગુણધર્મો માટેનું નિદર્શ પરીક્ષણ છે એ પણ આગળ આપણે અભ્યાસ કરવાનો થશે ત્યારે વિગતે જોશું. ઇન શોર્ટ, આ 3 દ્વિપદી વિતરણના ઉપયોગો છે. તો આજના લેક્ચરમાં આ થિયરિકલ મુદ્દાઓ આવરી લીધા છે. આમાંથી ખાસ મહત્વનું તમારા માટે દ્વિપદી વિતરણનો અર્થ, એના ગુણધર્મો અને તેના ઉપયોગો. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ક્યારે?
દાખલાઓ ક્યારે ગણાવશો? તો એનો સિમ્પલ આન્સર છે ઇન નેક્સ્ટ વિડીયો. આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં હું આ ચેપ્ટરના દાખલાઓ ગણાવીશ. તો ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો. સાથે અન્ય મિત્રોને ઉપયોગી બને એ માટે તમે શેર પણ કરી શકો છો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે.